મારી તો હાવ જિંદગી જાળવે સોટાડી દીધી તે પેલી પર ધક્કા હું મારે તું ઉપાડો હું ઉપાડો જિંદગી હાવ મારી જાળવે સોટાડી દીધી તારી એરે લગ્ન કરીને મેં ઓહો તમારી જિંદગી જાળવે છે મારી સોટી છે માં આમ જોતો તું આ મકાન બનાવ્યો છે આમને મત રાખવાના છે ઘરમાં ચૂલો હળગે છે પણ તપેલું માથે મૂકવાનું નથી તપેલા વારીની થામા આ બધાય બેલા આ ધૂળ આ બધું એમને આવ્યું છે ક્યાંથી લઈ આવ્યા હતા આ માગી માગીને તો લઈ આવું છું અને આ તારું પેટ પૂરું પાડું છું રાયડું નાખતી હા તો જાવ અત્યારે આમ નીકળો હવે તી હે ને તુંય મારી ભેરી ભીખ માંગવા આવી ગયો હો બસ મારા મા બાપે મને ઈ જોઈને નથી દીધી હો આ મારી ઘરે કોકને ખબર પડશે તો હું હાલત થાય મારી મેં કીધું તું મારી હારે લગ્ન કરો ક્યાં ભટકાઈ ગયો હું કઈ ખબર નથી પડતી હાવ ઓ પેલા કાઈ નહીં મૂંગી રે મુંગા તમે રહી જો ભટકાઈ તો તમે મને ગયા છો ખાઈ દે 1500 રૂપિયા પાડી નહીં જો તે લગી આવતા નહીં હા બ્રો સોને એ હા હવે ઘરમાં ઘરને રાયડું નાખતી અને સીધા આલો કેમ આલવાનું હોય એ આમાં દુકાનમાં ક્યાં ઘરી જાસ બહાર નીકળ એ બેન મને હે ને આમાં જી તમારે દાન દક્ષિણા દેવી ની દઈ દ્યો આમાં અત્યારે મારી પાસે કાંઈ ખાવાનાય નથી બેન હું ભિખારીને દાન બાન ન દેતી ખાવું હોય લઈ જા ખાવું હું દઉં બેન ખાવું તો કાંઈ નથી પેટ તો મારું ફૂલ પાડા જેવું થઈ ગયું છે આમાં જી કંઈક તમારે રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા કે 1000 રૂપિયા જી દાન દેવું હોય દઈ દ્યો 1 રૂપિયાનો વેપાર થયો નથી ભાઈ તારે ખાવું હોય લઈ જા બીજો નકર હાલતી નો પડ ભાઈ બેન રાયડું નાખો મને જી દેવું હોય તમારો છોકરો સમજીને મને દઈ દ્યો આટલું ગમતું અરે જા 1 રૂપિયા ખાવું હોય તો લઈ જા રૂપિયા છે નહીં મારી બેન આમાં ખાવા જેવું તો કાંઈ મને અત્યારે ભાવે એમ નથી આમાં જી દેવું હોય દઈ દ્યો ખાલી 2 રૂપિયા આપી દ્યો 2 રૂપિયા ખાલી 2 રૂપિયા આમાં અટાણે વેપાર હજી થયો નથી આલે વિમલ ખા જા એ વિમલ હું નથી ખાતો માસી મને જી દેવું હોય દઈ દ્યો આમાં દ્યો બેન તો મને મોઢું ખોલ બેન તમે મોઢું હું ખોલાવો છો અત્યારે મોઢું મારે હે ને કોઈના ગામ આખાને બતાવ્યા જેવું નથી રહ્યું આમાં જી દેવું હોય દઈ દ્યો બેન ભગવાન તમારું સારું કરશે બેન એલા પણ કાઈ વેપાર નથી થયો આઈ કાઈ વેપાર નથી થયો તોય હાલે ઠીક 10 રૂપિયા દઉં છું બસ હે બેન ભગવાન તમારું સારું કરે બેન આવજો હવે અંદર ના આવતો હો કઈ એ હા બાજે જય ગણપતિ બાપા એ ભાઈ આમાં જી તમારે કઈક દેવું હોય દઈ દ્યો 2-5 રૂપિયા એટલે હું અહીંથી જાઉં મને બહુ ભૂખ લાગી ઘરે છોકરા રાહ જોવે પેલા ભાઈ હજી અમારી બોણી તો થાવા દે પછી તને પૈસા દઈ ને પેલા ભાઈ બોણી પછી કરજો પેલા મારી બોણી થઈ જાય ઘરે નહીં જાઉં તો અત્યારે મને તમે આમાં જી કઈક દેવું હોય દઈ દ્યો ને ભાઈ પછી બોણી કર્યા રાખો મારો હાથ અડી ગયો એટલે તમારે બોણી છે પેલા મને બોણી થાવા દે ભાઈ પછી તને પેલા ભાઈ તમે યાર બહુ કરી યાર તમે આમાં નાખી દો એટલે હું ઘરે જાઉં મારે રાહ જોવે કઈ વાર નો કહેવાનું હોય તમને અને મેં તારો અવાજ કે સાંભળ્યો એવો લાગે છે ઉભો રહે તો તું મને એટલે ભાઈ મારો અવાજ એટલે તમે મારી વાત તો સાંભળો ભાઈ પણ મારી વાત સાંભળો આમાં જી કઈક દેવું હોય દઈ દ્યો ભાઈ પછી મારો તને ક્યાંક જોયેલો હા ભાઈ ગામ આખા જોયો તમે આમાં કઈક દઈ દ્યો ને યાર મને એટલે હું જાવ યાર લાવો આમાં નાખ દો ભગવાન તમારું સારું કરે ભાઈ 500 નો દેવાના હોય એને એટલે ભાઈ દઈ દે ને ભાઈ મારા જેવો દાનવીર છોકરો છે ભાઈ તારું ભગવાન એ ભાઈ પૈસા આમાં નાખો એટલે ઈ એનો વહીવટ છે તમે નાખો ને ભાઈ આમાં કઈક જી દેવું હોય હવે કાઈ દેવા નથી યાર હાલ તો થાય કેવા છોકરા છે માઈ ગયા 500 એ ભાઈ કઈક આપતા જાવ ભાઈ ભગવાન તમારું સારું કરે છે ભાઈ તારો તો ભાઈ મેં અવાજ જોયો એવું મને દેખાય છે ભાઈ મારો અવાજ તો આખી દુનિયાએ જોયો છે કારણ કે ઇન્ડિયામાં ફેમસ રહ્યો ને ભિખારી એટલે હું મોટું બતાવી તો ખરી ભાઈ એ ભાઈ મોટું કોઈને બતાવ્યા જેવું નથી રહ્યું સમજો મારી વાત ને ભાઈ ઓકે એ ભૂપતભાઈ તમે એ મારા ભગવાન હું થઈ ગયું શું છે આ હું જોઉં છું હું બધું હાજી તમે જોવો ઈ છે ભાઈ તમે ના પાડતા હતા તોય હું
કોને કેવા જાવ? લગ્ન કરીને બેઠો તે દીધી મારી જિંદગી આમ જાળવે છોટી ગઈ ભાઈ. ભીખ માંગતો કરી દીધો મારી ઘરવાળીએ ભાઈ. હવે તને લગ્ન નો થતો હતો એક ધારો હવે. હવે તમે કઈક કરો ભાઈ, મારું કઈક કરો ભાઈ, એને સમજાવો તમે. આ નથી મારાથી આ જિંદગી જોવાથી બધા ગામ બજારે મારે મોઢા ઢાંકવા પડે ભાઈ. તમે કઈક કરો. આયલું ઘરે આયલું એને સમજાવ ભાઈ. એ ભાઈ ગમે એમ કરીને સમજાવજો એને. હાલ સમજાવ ભાઈ. ઉભો થાય રોમાં. મારાથી આ નથી જોવાતું ભાઈ. તને કીધું ને હું સમજાવું છું તોય સમજતો નથી હવે.